जय हनुमान दादा, जय प्रभु श्री राम, हर हर महादेव। तो मित्रों, होलिका दहन होળી 3 માર્ચ બરોબર છે, ત્રીજો મહિનો, ત્રીજી તારીખના દિવસે આવવાનું છે। તો એ પહેલા તમારે આ જે 10 ઉપાય આપું ને એક વખત કરી લેજો। હજી એમ તો જોઈએ તો 1-2 અઠવાડિયા જેવું છે, બરોબર છે, 14-15 દિવસ જેવા બાકી છે, ત્યાં સુધીમાં 10 ઉપાય થઈ જશે। એ કરી લેશો ને એટલે હોળીના દિવસથી જ તમારા ઘરની અંદર માં લક્ષ્મીનું જોરદાર આગમન થશે ભાઈ, અને કૃપા આશીર્વાદ પ્રાપ્ત થશે। તો મિત્રો, જોરદાર વિડીયો ફર્સ્ટ ટાઈમ બનાવું છું। ફટાફટ આપણે વાત શરૂ જ કરી દઈએ। તમામ ભાઈ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો, જેથી બધાને લાભ મળે, બધા ઉપાય કરી શકે અને બધાને આશીર્વાદ મળે। દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ બાજુમાં ડંકો ખાસ વગાડી દેજો, નીચે હાઈપ બટન છે, વારાફરતી 3 વખત પ્રેસ કરશો એટલે આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી પહોંચશે। હવે મિત્રો, હોળી જે દિવસે છે બરોબર છે, એની પહેલા આપણે આ ઉપાય કરવાના છે। એવું નથી કે હોળીના દિવસથી કરવાનું કે એ દિવસે ખાસ કરવાનું, કંઈ એ પહેલાં કરવાનું છે, બરોબર છે। તો 10 ઉપાય છે, બધા ઉપાય એક વખત કરી લેજો। બધા ઇઝી છે અને બધા કરી શકે એવા ઉપાય છે, બરાબર છે। ફટાફટ શરૂ કરીએ આપણે મિત્રો। સૌથી પહેલો ઉપાય છે, અને જો 3 માર્ચે હોળી છે એટલે એ પહેલાં એટલે કન્ટિન્યુ આ વિડીયો તમે જોઈ લો, બરોબર છે। માની લો તમે સોમવારે જોયો તો હોળી આવે ત્યાં સુધી ડેઈલી કરજો, બરાબર છે। અને અમુક પોઈન્ટ જે આમાં છે તે કન્ટિન્યુ પણ રાખી શકાય, એ આપણે એન્ડમાં વાત કરશું। તો પહેલો ઉપાય છે દરવાજો, ડેલો, ડેલી, મેઇન ગેટ, જે કંઈ પણ તમે કહેતા હોય, બરોબર છે, એને ચોખ્ખા પાણીથી ધોઈ સાફ કરી અને કંકુનો ચાંદલો જે છે ને એ ખાસ કરવાનું શરૂ કરી દો। આજથી જ, અત્યારથી જ, અથવા તો કાલથી શરૂ કરજો ભાઈ। માં લક્ષ્મીનું આગમન થશે, માં લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરશે, કૃપા પ્રાપ્ત કરશે, બરોબર છે। અને એક સિક્રેટ જોરદાર ઉપાય છે, હજી સુધી મેં કોઈ દી કીધો નથી ને, આ વિડીયોના એન્ડમાં ખાસ કહીશ, બરોબર છે। પછીની બીજો પોઈન્ટ તો કે ગાય માતાને રોટલી અને ગોળ ખવડાવો, પણ કઈ રીતે? હળદરથી સાથીઓ કરી ત્યારબાદ ખવડાવો। હવે તમારે શું કરવાનું છે? રોજ યથાશક્તિ મુજબ 1, 2, 3, 4, 5, 6 તમારા જે કંઈ પણ તમે રોટલી ખવડાવી શકો એટલી ગાય માતાને ખવડાવવાની છે। પણ કઈ રીતે? રોટલીની ઉપર હળદરથી તમારે સાથીઓ લખવાનો છે, સાથીઓ લખી જાય ત્યારબાદ એની ઉપર ગોળ રાખવાનો છે અને ગાય માતાને ખવડાવવાનો છે। બસ આ એક કરી લેજો ખાસ મિત્રો, કન્ટિન્યુ 1-2 અઠવાડિયા હજી તો બાકી છે, ત્યાં સુધીમાં થઈ જશે આરામથી। એ કરી લ્યો, પછી જુઓ કેવો આમ ચમત્કાર તમારા લાઈફમાં થાય છે ભાઈ, બરોબર છે। ત્રીજો પોઈન્ટ જે છે તો કે શુક્રવારના દિવસે, હવે હું તમને સ્ક્રીન ઉપર મંત્ર પણ લખી દઉં છું, તો કે ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ મહાલક્ષ્મીભ્યય નમઃ, ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ મહાલક્ષ્મીભ્યય નમઃ મંત્રના 108 જાપ કરવા શુક્રવારે। ભલે એક શુક્રવાર આવશે, તમે આ વિડીયો કદાચ હોળીના આગલા દિવસે જોતા હોય તોય કોઈ પણ વારે થાય, બને ત્યાં સુધી જો શુક્રવાર હોય તમારા હાથમાં, બરોબર છે, તો 108 વખત ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ મહાલક્ષ્મીભ્યય નમઃના જાપ જરૂરથી કરી લેજો। પછી ચોથો પોઈન્ટ તો કે શુક્રવારે અન્નનું દાન કરવું। હવે મિત્રો, આ જો કોઈથી ન થઈ શકે, બરોબર, અથવા તો આઉટ ઓફ ઇન્ડિયામાં છે કે કાંઈ પણ રીતે પોસિબલ નથી, તો જે કંઈ પણ નીડી પીપલ હોય, જેને જરૂર છે, જેના પાસે ખોરાક નથી કે પછી કપડાં નથી, ઓઢવાનું નથી, એમને તમારી રીતે જે કંઈ પણ મદદ કરી શકો ને એ કરી દેજો, બરાબર છે। પછીની વાત કરીએ તો 5મો પોઈન્ટ, શુક્રવારે પીપળના ઝાડની પૂજા કરવી અને દીવો ખાસ કરવો। આ પણ આઉટ ઓફ ઇન્ડિયામાં રહેતા લોકોને કદાચ ન થાય, કારણ કે મિત્રો અમુક પોઈન્ટ એવા હોય છે, ઘણા બધા લોકોના મેસેજ આવતા હોય, કમેન્ટ્સ આવતી હોય કે અમે આ સિટીમાં, કન્ટ્રીમાં છીએ, અહીંયા છીએ, આ પોસિબલ નથી, તો શું કરવું? તો મિત્રો, જો પીપળના ઝાડની પૂજા કરવાની વાત છે, તમારે તમારા ઘરના મંદિરમાં બેસીને, બરોબર છે, જય પિતૃદેવ, જય પિતૃદેવ, જય પિતૃદેવ બોલી લ્યો ને, ખાલી 21 વખત બોલી લેજો, જય પિતૃદેવતા, જય પિતૃદેવતા, જય પિતૃદેવતા, તોય આવી ગયો। અને જેનાથી થઈ શકે તો શુક્રવારે પીપળના ઝાડની પૂજા કરી। પૂજા કઈ રીતે કરવાની છે? દીવો કરવાનો છે, ધૂપ હોય તો ધૂપ છે, અગરબત્તી છે, અને કરી અને બસ પ્રણામ કરવાનું છે, કહેવાનું મને શાંતિ, સુરક્ષા, કહેવાય ને કે મારી રક્ષા કરજો, બરાબર છે, પિતૃદેવતાના આશીર્વાદ તમને મળશે। પછીની વાત કરીએ તો 6થો પોઈન્ટ છે બુધવારના દિવસે ગણપતિ દાદાને દીવો કરવો અને ઓમ ગંગ ગણપતયે નમઃના 108 જાપ કરવા। બુધવારના દિવસે ખાસ ગણપતિ દાદાને દીવો, ધૂપ, અગરબત્તી કરી
ઓમ ગંગણપતય નમઃના 108 જાપ ભૂલ્યા વગર કરી દેજો બુધવારના દિવસે. જો બુધવાર વયો ગયો હોય, હોળી નજીક હોય તો પછી એની ટાઈમ ચાલે, પણ બને ત્યાં સુધી બુધવારના દિવસે જરૂરથી કરજો. પછીની વાત કરીએ તો ઓમ હમ હનુમતેના 108 જાપ શનિવારે અને મંગળવારે કરવા. આ તો મિત્રો શનિ મંગળ બસ કહેવાય છે, બાકી દરરોજ કરી શકો તમે. ઓમ હમ હનુમતે નમઃ, ઓમ હમ હનુમતે નમઃ. દાદાના તો ઘણા મંત્ર છે, પણ આ મંત્ર શનિ મંગળ 108 વખત જાપ જરૂરથી કરી દેજો. પછીની વાત કરીએ તો દિવાળી, હોળી, દશેરા ઘરમાં એક અનુષ્ઠાન જરૂર કરવું. શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠનું જોઈ લ્યો. ટાઈમ ઉપર કહેવાય ને, ટાઈમ ઉપર આ પોઈન્ટ તમારી સામે આવ્યો, બરોબર છે. એટલે આ બધું ઓટોમેટિક થતું હોય ભાઈ, બાકી કોઈ આવના માણસના મારા કે કોઈના હાથમાં નથી ભાઈ. આવું બધું શું કેવું, શું બનાવવું, શું બોલવું, શું સામેના વ્યક્તિને લાભ મળે, માણસની તાકાત નથી. દાદા બધું કરાવતા હોય. તો દિવાળી પર કરી શકાય, હોળી પર કરી શકાય, અને દશેરા ઉપર શું તો કે શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનું પાઠ જે આવે છે એમનું અનુષ્ઠાન. હવે અનુષ્ઠાન કઈ રીતે હોય મિત્રો? એક દિવસ નક્કી કરવાનો તમારે, બરોબર છે. એ દિવસે સાવ સાદો આહાર લેવાનો, ખોરાક લેવાનો. બધા ઘરના સભ્યોએ મળી અને ઘરની અંદર વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ જે છે એ બધા સાથે ઘરના મંદિરમાં બેસીને બોલવાનો હોય છે. એનાથી એટલો લાભ, એટલી ઉર્જા તમારા ઘરમાં આવશે ને, એની કોઈ વાત જ ન થાય. ટ્રાય કરી લેજો ભાઈ. અને હા, એ હોળીના દિવસે પણ, ખાસ હોળીના દિવસે જ કરજો ભાઈ, બરોબર છે. પહેલાં પણ કરાય, પણ હોળીના દિવસે વધુ અસર કરશે. પછીની વાત કરીએ તો દરરોજ મા લક્ષ્મીને ઘીનો દીવો કરવો. હા, મા લક્ષ્મી જે છે, જેટલું તમે એનું નામ જપ કરશો, સ્વાર્થથી નહીં, એમ નહીં કે પૈસા જોઈ છે, ધન જોઈ છે, આવક જોઈ છે એટલે મા લક્ષ્મી કરવું, એમ નહીં. નિસ્વાર્થપણે મા લક્ષ્મીને દરરોજ નામ જપ કરવાનું શરૂ કરી દો. પછી જો કેવી રીતના ધન વર્ષા થાય છે. પછી છેલ્લો અને 10મો પોઈન્ટ તો કે શેરડીના રસથી શુક્રવારે લક્ષ્મીનારાયણનો શ્રી સૂક્ત પાઠ કરી અભિષેક કરવો. હવે મિત્રો, શેરડીના રસથી શુક્રવારે લક્ષ્મીનારાયણ જે છે એમનો શ્રી સૂક્ત પાઠ આવે છે, એ ખાસ કરવો. અને હવે ઘણા લોકોના પ્રશ્નો હોય છે કે દેવાધિદેવ મહાદેવ શ્રી શંભુ ભોલેનાથ કાલો કે કાલ મહાકાલ આપણા ભોળાનાથ જે છે એ દાદાને શેરડીના રસનો અભિષેક કરાય. ઘણા કહે છે મધનો અભિષેક કરાય, ઘણા કહે છે દૂધનો કરાય, પાણીનો કરાય, પંચામૃત કરાય, ઘી કરાય. કયા અભિષેકથી શું લાભ મળે? તો મિત્રો, એના માટે જો બધા અભિષેક થઈ શકે, પણ બધાના લાભ પણ અલગ છે. હવે એના વિશે ડિટેલમાં હું સમજાવું ને તો વિડીયો વધુ લાંબો બની જશે, એટલા માટે એક અલગથી વિડીયો બનાવીશ જરૂરથી. પણ નોર્મલી કહું ને તો મહાદેવને તમે દૂધાભિષેક અથવા તો જળાભિષેક અથવા બંને કરો ને, કાંઈ થઈ એમ નથી. ચાલો, 1 લોટો પાણી તો ખાલી તમે ચડાવી શકો દાદાને. દાદા એમ નથી કહેતા મને દૂધ આપો, મને મધ આપો, બરોબર. તમારો ભાવ જોવે છે, તમારો પ્રેમ જોવે છે, તમારો કહેવાય ને નિસ્વાર્થપણે તમે ભજવો છો, બસ એ દાદાને જોઈ છે, બાકી કાંઈ નથી જોતું. તો જળાભિષેક 1 લોટો ખાલી પાણી દાદાને દરરોજ ચડાવવાનું રાખો. મારા ઘરના મંદિરમાં બેસીને ચડાવી દો. ઘણા કહેતા હોય ભાઈ ઓફિસે જવાનું મોડું થાય છે, આમ છે તેમ છે, કાંઈક બધાને હોય. તો ઘરના મંદિરમાં બેસીને દાદાને શિવલિંગ ઉપર જળ ચડાવી દો ભાઈ, બરોબર છે. નાગ દાદાને જળ ચડાવો, પછી જુઓ તમે કેવી એનર્જી, ઉર્જા આવે ને મોજ આનંદ પડી જાય ભાઈ. પણ મિત્રો, આ બધી વસ્તુ છે ને ડેઈલી કરવી પડે. હવે મિત્રો, બીજી વાત એ કરું કે મેં જે તમને આજના વિડીયોમાં 10 પોઈન્ટ આપ્યા, આ 10 પોઈન્ટ જો તમારે હોળી પછી પણ ચાલુ રાખવા હોય તો રાખી શકાય કે નહીં? હવે મિત્રો, એમાં કોઈ પણ પ્રકારનું નુકસાન નથી કે ખોટું નથી. ગાય માતાને ખવડાવવું, રોજ ખવડાવી શકાય, શું પ્રોબ્લેમ પડે? આશીર્વાદ મળશે. મંત્ર જાપ કીધા, બધા મંત્ર કીધા, દરરોજ બોલી શકો તમે, બરોબર છે. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કીધો, શ્રી સૂક્ત પાઠ કીધો, બધું કરી શકાય, શું વાંધો છે? બને ત્યાં સુધી હોળી પહેલાં શરૂ કરી દેજો. મારું કહેવાનું મેઇન મુદ્દો આ હતો. હા, ડેઈલી બોલો તોય ચાલે, કન્ટિન્યુ રાખો તોય ચાલે. અને ઓમ હમ હનુમતે નમઃ હતો દરરોજ હું તો કહું છું 21 વાર બોલો. હું તો 108 વખત સજેસ્ટ કરીશ.
પણ કોઈ ન બોલી શકે તો 21 વખત તો ઓમ હમ હનુમતે નમઃ, ઓમ હમ હનુમતે નમઃ બોલવાનું શરૂ કરી જ દેજો ભાઈ, બરોબર છે ને. તો હજી હવે તો ધીમે ધીમે રેગ્યુલર વિડીયો આવતા રહેશે અમારા. કદાચ ડેઇલી નો પોસિબલ થાય તો એકત્ર પણ વિડીયો જરૂરથી આવશે, ને બને ત્યાં સુધી હું ટ્રાય કરું છું કે બહુ જલ્દી થોડોક ટાઈમની અંદર ડેઇલી પણ ટ્રાય કરું, પોસિબલ થશે તો, બરોબર છે મિત્રો. કોન્ટેક્ટ માટે કાંઈ પણ મેસેજ હોય કે પછી તમારે પૂછવું હોય કે જે કાંઈ પણ વાત હોય, સમજાતું ન હોય નિયમમાં ઉપાયમાં, બિંદાસ તમે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, અથવા નીચે મારું ફેસબુક ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ આપેલું છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે, ડાયરેક્ટ ત્યાંથી તમે જોઈન કરી શકો છો. વોટ્સએપ ચેનલ પણ આપેલી છે. તો વિડીયોને તમામ ભાઈ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ શેર કરી દેજો, જેથી બધાને લાભ મળે, બધા ઉપાય કરી શકે, બધાને માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય. દરરોજના લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ દબાવી દેજો, બાજુમાં ડંકો વગાડી દેજો, નીચે હાઈપ બટન છે, વારાફરથી 3 વખત પ્રેસ કરશો એટલે આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી પહોંચશે. બસ કર્મ કરતા રહ્યો, નામ જપ કરતા રહ્યો, બાકી બધું દાદા ઉપર મૂકી દો, માં લક્ષ્મી કૃપા જરૂરથી કરશે. ચાલો મળીએ બહુ જલ્દી નેક્સ્ટ વિડીયોમાં. જય બજરંગબલી, હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર મહાદેવ. કેવા દાદાની મોજ, કદાવડા દાદાની મોજ, ઓ ભાઈ.